હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 9નું પાઠ્યપુસ્તક કમ્પ્યુટર અધ્યયન, બરાબર, અને એનું પણ પ્રકરણ નંબર છે 4 ઉબુન્ટુનો પરિચય, બરાબર। ઉબુન્ટુ એક લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની છે, બરાબર। હવે આ ઉબુન્ટુનો પરિચય છે એના ઓનલી MCQ ચેક આપણે સોલ્વ કરીશું। તમને એમ લાગશે કે સર બાકીનું, તમે એમ કહેશો કે સર બાકીના પ્રશ્નોનું શું? તો બાકીના પ્રશ્નો આપણે સ્ટેપ બાય સ્ટેપ નાખવાનું ચાલુ કરી દીધું છે। અત્યારે પહેલો પાર્ટ મેં નાખી દીધો છે, બરાબર। આખો ટોટલી એમાં MCQ બધું ટોટલી આવી જાય છે। એ વિડીયો જોઈ એ કરી લો એટલે કશું દેખવું ના રહે, બરાબર। અત્યારે હું ઉબુન્ટુનો ઓનલી MCQ નાખું છું। હવે એમાં દેખવા જઈએ તો બહુવિકલ્પ પ્રશ્નો છે। ઉબુન્ટુની રચના કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી? કેનોનિકલ તરીકે હતી, એના દ્વારા કરવામાં આવી હતી, બરાબર। એના પછી બીજો સવાલ છે, ઉબુન્ટુમાં ફાઇલનું લિસ્ટ જોવા માટે કયો કમાન્ડનો ઉપયોગ થાય છે? તો IS કરીને છે, એ કમાન્ડનો ઉપયોગ થાય છે, બરાબર। અને એના પછી છે ત્રીજો સવાલ છે કે ઉબુન્ટુ ડિફોલ્ટ રૂપે કયા ડેસ્કટોપ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરે છે? તો જીનોમનો ઉપયોગ કરે છે, બરાબર। શાનો ઉપયોગ કરે છે? જીનોમનો ઉપયોગ કરે છે। ઉબુન્ટુમાં ફાઇલની પરમિશન બદલવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? બરાબર, તો ઉબુન્ટુની અંદર ફાઇલની પરમિશન બદલવા માટે cmodનો એનો કરવામાં આવે છે, બરાબર। હવે એના પછી છે પાંચમો પ્રશ્ન છે, ઉબુન્ટુમાં ફાઇલની કોપી કરવા માટે કયો કમાન્ડનો ઉપયોગ થાય છે? બરાબર, તો હવે આપણે કોપી માટે અહીંયા દેખો છે, અહીંયા RM એટલે રિમૂવ કહેવાય, બરાબર, એ રીતે છે। હું ખસાવડું છે, હવે CP એટલે મતલબ કોપી છે, બરાબર। આ શું છે? કોપી છે। તમે આગળ જશો ત્યારે આ કમાન્ડ આ પાર્ટની અંદર ટોટલી ભણવામાં આવશે, બરાબર। અને તમને એવું લાગશે કે સર તમે કોમેન્ટ કરશો તો આખી થિયરી તમને ચેપ્ટર વાઇઝ સમજાઈશ, પણ તમે કહેશો ત્યારે, હા, નહીં તો હું સામેથી તો આપણે તો હા સ્વાધ્યાય આપણે 11 પાઠના મૂકી દઈશ આપણી ચેનલ પર, હમણાં છે ને એમાં છે, બરાબર। 11 આખો ફૂલ કોર્સ એન્ડ ફ્રી કોર્સ, બરાબર, કોઈ પણ કોસ્ટ નહીં, કોઈ કશું નહીં। હવે ઉબુન્ટુમાં સુડો કમાન્ડ શું કરે છે? બરાબર, ઉબુન્ટુમાં સુડો કમાન્ડ છે, કમાન્ડને રૂટ પ્રોવિલેજ સાથે રન કરે છે, બરાબર। જે કમાન્ડને રૂટ પ્રોવિલેજ સાથે રન કરે છે, એટલે કે જવાબ C આવશે। કયો આવશે? C આવશે। એના પછી સાતમો છે, નેક્સ્ટ સવાલ છે, ઉબુન્ટુમાં જીનોમનો મુખ્યત્વે ઉપયોગ શેના માટે થાય છે? બરાબર, તો જીનોમનો ઉપયોગ શેના માટે થાય છે? તો ડેસ્કટોપ ઇન્ટરફેસ માટે થાય છે, બરાબર। જીનોમનો ઉપયોગ ડેસ્કટોપ, આપણે કમાન્ડ લાઇન નથી, જે આપણે ગ્રાફિક્સ એમ કહીએ ને, બરાબર। યુઝર કેટલા બે પ્રકારના છે, કમાન્ડ લાઇન યુઝર ઇન્ટરફેસ એન્ડ ગ્રાફિક્સ યુઝર ઇન્ટરફેસ, એમાં ગ્રાફિક્સ છે એ પ્રકારનો છે, બરાબર। RMD કમાન્ડ શું કરે છે? તો RMD કમાન્ડ છે, મેં હમણાં ક્યાંની વાત કરી હતી, ફાઇલ કે ડિરેક્ટરીને રિમૂવ કરે છે, દૂર કરે છે, બરાબર। એના પછી છે ટચ કમાન્ડ શું કરે છે? બરાબર, તો ટચ કમાન્ડ શું કરે છે તો એને જરા આપણે દેખી લઈએ। તો ટચ કમાન્ડ છે એક ખાલી ફાઇલ બનાવે છે, બરાબર, એક છે એમ્પ્ટી ફાઇલ બનાવે છે, ખાલી ફાઇલ બનાવે છે। અને ફાઇનલ છે 10મો પ્રશ્ન, ઉબુન્ટુમાં કયો યુઝર એડમિનિસ્ટ્રેટિવ કાર્યો કરી શકે છે? તેમાં રૂટ છે એ એડમિનિસ્ટ્રેટિવ કાર્યો કરી શકે છે। સિમ્પલ વાત છે, કોઈ પણ વસ્તુ, કંઈ પણ ઘટના બનતી હોય છે ત્યારે એનો રૂટ છે બદલવામાં આવતો હોય છે। રૂટ બદલાય એટલે આખી સિસ્ટમ ડાયવર્ટ થઈ જતી હોય છે, અને આ બધા જે ફ્રોડ પ્રશ્નો બનતા હોય છે એ ત્યાંથી બનતા હોય છે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। આપણે આ બાબતોથી સાવધાન રહેવું જોઈએ, બરાબર, કે જે એનું આપણે પૂરેપૂરું જ્ઞાન હોવું જરૂરી છે કોમ્પ્યુટર બેઝનું। જય હિન્દ।